નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. હવે તમે 7મા ધોરણમાંથી 8મા ધોરણની અંદર પ્રવેશ કરી ચૂક્યા છો, એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન. તમને 7મું ધોરણ પછી 8મા ધોરણની અંદર જે સામાજિક વિજ્ઞાન છે એમાં આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. એ પહેલાં આપણે થોડીક વાત કરવી જોઈએ કે તમે અત્યાર સુધી 6થા ધોરણની અંદર સમાજની અંદર બધું શીખી ગયા છો અને અભ્યાસ કરી ચૂક્યા છો. એમના પછી 7મા ધોરણમાં પણ તમે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો. એ જ રીતે 8માની અંદર પણ આવશે. 6થાની અંદર થોડું તમને બેઝિક હતું, જે બેઝિકની અંદર આપણે ઇતિહાસની માહિતી આવતી હતી, ભૂગોળની માહિતી આવતી હતી, નાગરિકની હતી. એ જ 7મા ધોરણની અંદર પણ આવતું હતું અને એવી જ રીતે 8માની અંદર પણ તમને આવશે. તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારા ન્યૂ સિલેબસ મુજબ આજે આપણે 8મો તમારું શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં મેં તમને કીધું કે આ વિષય તમારા માટે નવો નથી. તમે 6થાની અંદર પણ સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરી ગયા છો, 7માની અંદર ને એ જ રીતે તમે 8માની અંદર પ્રવેશ કર્યો છો. બરાબર? હવે તમે 8મામાં આવી ગયા છો, તો હવે આપણે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. 6થાની અંદર તમે ઘણું બધું શીખી ગયા હશો. સમાજની અંદર આપણે ત્યારે જે નાગરિકનો પોષણ હતો ત્યારે સરકાર અને વ્યવસ્થાની આપણે અર્થવ્યવસ્થાની થોડીક માહિતીઓ આવતી હતી. પછી ભૂગોળની અંદર આપણે અક્ષાંશ, રેખાંશ અને પૃથ્વીની આપણી માહિતીનો સમાવેશ થતો હતો, અવકાશની માહિતી સમાવેશ થતો હતો. અને ઇતિહાસની વાત કરીએ તો આપણે ઇતિહાસ એટલે શું થાય એના વિશે આપણે સમજી ગયા હતા કે ઇતિહાસની રચના ક્યારે થઈ, ઇતિહાસ શરૂ ક્યારથી થયો, કોણ કરે છે એની શોધ, ક્યાંથી કરે છે, આ બધી જ માહિતી આપણે આગળ 2 ધોરણની અંદર એટલે કે 6 અને 7ની અંદર શીખી ગયા. એ જ રીતે આપણે 8મામાં શીખવાનું છે. હવે 6થાની અંદર આપણે ઇતિહાસની માહિતી વિશે જોઈ ગયા હતા, તો તમને એમાં જોવા મળ્યું હશે કે ઇતિહાસ છે એ ઇતિહાસની માહિતી કોણ ગોતે છે, તો કે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ. કોના દ્વારા? તો કે તમને ખ્યાલ હશે કે આપણે અવશેષો દ્વારા માહિતી મેળવતા હતા. અવશેષોમાં ક્યાં અવશેષો હતા? તો કે તમે જોઈ ગયા છો કે સૌથી જૂના પંચમાલ સિક્કા હતા. એ પંચમાલ સિક્કા દ્વારા આપણે માહિતી મળતી હતી. એ પછી આપણે ઘણા બધા તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્રનો સમાવેશ થતો હતો. પછી અભિલેખો, શિલાલેખો દ્વારા જે તે સમયે એ લોકોએ કોતરકામ કરીને એમાં લખાણ લખેલું છે એના દ્વારા પણ આપણે માહિતીઓ મળતી હતી. આ બધી માહિતીનો આપણે સમાવેશ કરતા હતા. આ બધું જ છે તમને 6થા ધોરણની અંદર આવી ગયું છે. એ જ રીતે 7માની અંદર તમે ઇતિહાસની અંદર રાજા મહારાજાના જે પણ સમયની વાતો છે, જેમ કે મુગલ સામ્રાજ્ય છે, દિલ્હી સલ્તનત છે, રજપૂતોનું શાસન છે, આ બધા શાસન અને સામ્રાજ્ય વિશેની માહિતી આપણે મેળવી કે કયા રાજાએ કઈ ઈસવીસન અને ઈસવીસન પૂર્વેની સાલમાં શાસન કરેલું હતું ને કયા રાજાઓએ કયું સ્થાપત્ય બનાવેલું હતું, કેવા કારીગરોનો સમાવેશ થતો હતો. આ બધી કારીગરી ને બધી જ બાબતો છે એ કેની અંદર આવે છે? તો કે 7માની અંદર. હવે 8માની અંદર તમે પ્રવેશ્યા તો આપણે ખ્યાલ છે કે આપણા દેશની અંદર પહેલાના ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર પહેલા રાજા મહારાજાનું શાસન ચાલતું હતું. રાજાશાહી હતી. જેમ રાજા કરતા એવી રીતે પ્રજા કરતી હતી. જેટલા રાજા સમૃદ્ધ અને બુદ્ધિશાળી એટલી જ પ્રજા પણ એવી રીતે રહેશે. એટલે કે જેવા રાજા છે એ સમૃદ્ધ, એ જ રીતે એની પ્રજા પણ બુદ્ધિશાળી અને સમૃદ્ધ હતી. અને ઘણા બધા સામ્રાજ્યમાં તમને એવું પણ જોવા મળ્યું હશે કે ઘણા બધા સારા રાજા થઈ ગયા હતા. આપણે મુગલ સામ્રાજ્યની વાત કરીએ તો હુમાયુ, બાબર, અકબર, જહાંગીર, શાહજહાં, એમાંથી અમુક જે અકબર, બરાબર, આ બધા રાજાઓ છે એ ખૂબ જ પ્રતિભાશાળી હતા. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પણ કોઈ જાતનો ભેદભાવ નતા રાખતા. આવા રાજાઓનો સમાવેશ ત્યારે થતો હતો.
કે જે પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુના પરિવારમાં મોટા થયેલા હોય છે અને તેમની સાથે જ સામ્રાજ્ય ચલાવતા હતા. આ બધી જ બાબતો આપણે 7મા ધોરણની અંદર આવી ગઈ છે. એ સિવાય તમને કહું તો આપણે કીધું એ રીતે કે એ રાજાશાહી હતી, બરાબર. હવે રાજાશાહી હતી તો જે રીતે રાજા રિએક્ટ કરતા એ રીતે પ્રજા કરતી હતી. હવે આપણે ધીમે ધીમે 7માનો ઇતિહાસ પૂરું કર્યું. જ્યાં 7માનો ઇતિહાસ પૂરું થાય છે એ પછી આપણે આને જોઈન્ટ કરી શકીએ છીએ. તમને જે રીતે 7માની અંદર એક પાઠનો બેઝ બીજો હોય, બીજાનો બેઝ ત્રીજો, બરાબર, અને ત્રીજો ચોથા ઉપર ડિપેન્ડ હોય. એટલે કે એકબીજા ઉપર તમને સિલેબસ વાઇઝ ક્રમસર પાઠો આપેલા હતા. એ જ રીતે તમારું 7મું પૂરું થાય છે, એમનો ઇતિહાસ પૂરો થયો તો તમે 8માનું આપણે જોઈ શકીએ છીએ. અને અત્યારે તમારા નવા સિલેબસ મુજબ 8માની અંદર તમને ઇન ડિટેલમાં સમજાવેલું છે. ઇતિહાસની માહિતી થોડી તમે ડિટેલમાં સમજો તો તમને વધારે ક્લિયર થાય. તો એ જ અહીંયા એનો સમાવેશ થાય છે કે હવે ઇતિહાસની માહિતી તમને થોડીક ડિટેલમાં ખબર પડશે, જે ખૂબ સારી બાબત કહેવાય. હવે જ્યાં તમારું 7મું પૂરું થાય છે, હવે આપણે ત્યાંથી રાજા મહારાજાનું જે સામ્રાજ્ય હતું એ પૂરું થઈ ગયું. હવે 8મું આવ્યું. તો 8માની અંદર આપણા પહેલા પાઠનું નામ શું છે? તો તમે જુઓ છો કે આપણા પહેલા પાઠનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, બરાબર. હવે આપણે હેડિંગ સમજીએ તો તમને જોવા મળે જ છે કે ભારતની વાત કરી છે, બરાબર. આપણે ઇતિહાસ તો કેનું ભણવાનું હોય છે કે ભારતનું જ ભણીએ છીએ. હવે ભારતની અંદર આપણા દેશની અંદર શાસન ચાલતું હતું રાજા મહારાજાઓને. એ સમયકાળ દરમિયાન યુરોપની જે પ્રજા છે એ ક્યાં આવે છે? તો કે ભારતની અંદર આવે છે. અને એ સિવાય કયું? તો કે અંગ્રેજી શાસન, બરાબર. આ જે મેઇન વસ્તુ છે આપણે આખા પાઠની અંદર સમજવાની રહેશે કે અંગ્રેજી શાસનની સ્થાપના ક્યાં થવાની છે? તો કે ભારતની અંદર. હવે અંગ્રેજી શાસનની સ્થાપના ક્યારે થઈ, કઈ રીતે એ લોકો અહીંયા આવે છે, પોતાનું સામ્રાજ્ય કઈ રીતે વસાવે છે, આ બધી જ બાબતો આપણે આ પાઠની અંદર શીખવાની રહેશે. એ પણ ઈસવીસન સાથે. પહેલાની અંદર તમને ઈસવીસન નતા આપેલા, હવે તમને ઈસવીસન સાથે સમજવા મળશે કે કઈ સાલમાં કઈ ઘટના બની ગઈ છે. હવે આપણે અહીંયા એક વસ્તુ તો ખબર પડે છે કે અંગ્રેજો છે એમનું શાસન ક્યાં હતું? તો કે ભારતની અંદર હતું વર્ષો સુધી. અને આપણા ભારત દેશની જે સ્થિતિ પહેલા હતી એને આખી બદલી નાખે છે એ લોકો, અને આપણી સ્થિતિ ખરાબ કરી નાખે છે. તો એ સ્થિતિ કઈ રીતે થઈ એ વિશે આપણે જાણવું ખૂબ જરૂરી છે. જો આપણે આગળ પણ 7માની અંદર પણ શીખી ગયા હતા કે જો ઇતિહાસ છે એ શા માટે ભણવામાં આવે છે? તો કે ઇતિહાસની બાબત એટલે કે આપણે ભૂતકાળની બાબતની ખબર પડે તો એ ભૂતકાળના અનુભવો છે, ભૂતકાળની જે ભૂલો છે એનું સમાધાન આપણે ભવિષ્યમાં કરી શકીએ ને એ અનુભવનો આપણે ઉપયોગ પણ ભવિષ્યમાં કરી શકીએ. એટલે એટલા માટે આપણા માટે ઇતિહાસ જાણવું ખૂબ જરૂરી છે. અમુક અનુભવો આપણે પણ થતા હોય છે, એમના દ્વારા પણ ખબર પડે છે. અમુક અનુભવો કોઈ આગળથી જાણીને પણ આપણે ખબર પડે છે કે આવી બાબતો છે એ કરાય નહીં, તો એ આપણે ભવિષ્યમાં નુકસાનકારક થાય. તો આ બધી બાબતો છે એ તમને અહીંયા સમજવા મળશે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની જશે તમારા માટે, બરાબર. હવે આપણે 7માની અંદર પાછી કહું છું કે તમને હજી ખબર છે કે રાજા મહારાજાનું જે શાસન ચાલતું હતું ત્યાંથી હવે અંગ્રેજ શાસન છે અહીંયા શરૂઆત થાય છે. તો કઈ રીતે એની શરૂઆત થાય છે અમુક થોડીક આપણે પ્રસ્તાવનાઓ દ્વારા સમજી લઈએ. તો હવે અહીંયા આપણી આવે છે પ્રસ્તાવના. આપણે ઘણા બધા સવાલો થતા હોય છે કે અંગ્રેજ શાસન અહીંયા કઈ રીતે આવ્યા હશે, શા માટે આવ્યા હતા, શું રીઝન શું હતું કે ભારતમાં જ આવ્યા અને ભારતમાં જ શાસન કરે છે, કેમ ત્યારે કોઈએ એની સામે બળવો ના કર્યો તરત જ? આવા તો ઘણા બધા પ્રશ્નો છે.
કે જેમના સવાલના જવાબ તમારા ક્યાં મળશે? તમને આ પાઠની અંદર મળશે. હવે આપણે પ્રસ્તાવના જોઈએ તો એમાં તમને કીધું જ છે કે ભારત છે ને, ભારત એ આપણો દેશ છે, બરાબર, આપણે ખ્યાલ છે. પણ ભારત પહેલા કેવો હતો? તો કે ખૂબ જ સમૃદ્ધ હતો. સમૃદ્ધિ એમ નથી કે ભાઈ ધન દોલત ધનવાન હતો એટલે સમૃદ્ધ કહેવાય, પણ ત્યાંની પ્રજા, ત્યાંના લોકો ખૂબ જ સારા અને સમૃદ્ધ, બરાબર, બધી જ રીતે. ગરીબાઈ નથી કે કોઈનો ભૂખમરો નહોતો. ખૂબ સારી એવી સ્થિતિ ભારતની અંદર લોકો પસાર કરતા હતા અને ધન પણ એટલું જ હતું, સંપત્તિ પણ એટલી જ હતી ભારત દેશની અંદર. એટલે તો આપણે ભારત દેશને સોનાની ચિડિયા કહેવામાં આવતો હતો. હવે આપણા ભારત દેશની અંદર આટલી સારી એવી સ્થિતિ હોવાથી દેશ વિદેશની જે પ્રજા છે ને, એમની નજર ક્યાં ખરાબ પડતી હતી? કે ભારત ઉપર પડતી હતી. એટલે દેશ વિદેશના જે પણ લોકો હતા એ દેશ વિદેશના લોકો ભારત આવવા માટે કેવા રહેતા? તો કે આતુર રહેતા હતા. ભારતમાં સંપત્તિ હતી એના માટે અહીંયા કમાવા આવતા, અહીંયા વેપાર કરવા આવતા અને અહીંયાનું જે પણ રૂપિયો છે કે નાણું છે એ પોતે આર્થિક રીતે સમૃદ્ધ થવા માંગતા હતા, જે તે દેશના લોકો. આવી સ્થિતિ પહેલા હતી કે ભારતની અંદર લોકો આવવા માટે આતુર રહેતા, વેપાર માટે તો પડાપડી હતી. એ જ સ્થિતિ તમને આની અંદર જોવા મળશે કે ભારત છે એ પહેલા કેવો દેશ હતો? તો કે દેશ વિદેશની પ્રજાઓ છે વિશ્વભરમાંથી, બરાબર, ક્યાંથી? તો કે વિશ્વભરમાંથી પ્રજાઓ ક્યાં આવતી હતી? તો કે વેપારના હેતુથી, બરાબર, ને વેપારીઓ ને અને યાત્રીઓ બધા તે ફરવાના સ્થળો પણ આપણે કહીએ કે આપણા સ્થાપત્યોની અંદર તમને જોવા મળે છે. એટલે યાત્રીઓ અને બીજા કોણ? તો કે વેપારીઓ ક્યાં આવતા હતા? તો કે ભારત આવતા હતા. સ્પેશિયલી અહીંયા લોકો ફરવા આવતા હતા. પહેલાના સમયમાં સમૃદ્ધિ એટલી હતી, સંપત્તિ એટલી હતી, એના માટે શું કરવા આવતા હતા? તો કે વિશ્વભરમાંથી લોકો, પ્રજાઓ છે, વેપાર માટે પણ ક્યાં આવતી હતા? તો કે ભારતની અંદર જ. હવે ભારતમાં છે, ભારત એ હંમેશાથી કેવું રહ્યું છે? તો કે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એનું કારણ શું છે? તો આ કારણ છે. કારણ એ છે કે ભારતની અંદર શું હતી? સમૃદ્ધિ હતી. સમૃદ્ધિના કારણે ભારત દેશ છે એ પહેલેથી જ કેવું રહ્યું છે? આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. લોકો છે એ અહીંયા એટ્રેક્ટ થતા હતા આવવા માટે. શા માટે? કારણ કે જે રીતે આપણે વિદેશમાં જોઈએ છીએ કે ત્યાં સમૃદ્ધિ અત્યારે આપણે વધારે જોવા મળે છે, અહીંયાના લોકો ત્યાં કમાવા માટે જાય છે. એ જ પરિસ્થિતિ પહેલા ઊંધી હતી કે ભારતમાં લોકો આવતા હતા અને વિદેશના લોકો છે, બરાબર, એ અહીંયા આવવા માટે, અહીંયાની જે પણ ધન છે એ કમાવવા માટે છે એ લોકો આવતા હતા. ઘણા બધા વેપારીઓ. આ રીતે ભારતની એક સમૃદ્ધિ હતી. એ એક કારણ છે કે ભારત દેશની અંદર લોકો છે એ દેશ વિદેશથી એની પ્રજા અહીંયા વેપાર અને યાત્રા કરવા માટે આવતા. એ પછી આપણે કહીએ કે પ્રાચીન કાળ છે. પ્રાચીન કાળ છે એટલે આ કયો કાળ કહે છે? તો કે જે હડપ્પીય સભ્યતા આપણે શીખી ગયા છે, બરાબર. તમારે 6થા ધોરણ અને 7મા ધોરણની અંદર પણ તમને હડપ્પીય સભ્યતા વિશે આવી ગયેલું છે. તો હડપ્પીય સભ્યતા છે એના સમયથી જ વિશ્વના વિભિન્ન ભાગોમાં, એટલે કે અલગ અલગ ભાગોની અંદર છે ને વાણિજ્ય અને સાંસ્કૃતિક સંબંધ છે એ રહ્યા છે ભારતમાં. પહેલેથી જ ભારત દેશ છે, બરાબર, હડપ્પીય સભ્યતા જ્યારથી શરૂઆત થઈ એની ત્યારથી વાત કરીએ એટલે કે પ્રાચીન કાળથી, બરાબર, એ પ્રાચીન કાળ હતો. વિશ્વના જે અલગ અલગ દેશો છે, અલગ અલગ ભાગો છે, એ લોકો શા માટે આવતા હતા? તો કે ભારત છે એ પ્રખ્યાત કેના માટે હતું? તો કે વાણિજ્ય એટલે વેપારો માટે ખૂબ જ પ્રખ્યાત હતું. અને બીજું સાંસ્કૃતિક સંબંધમાં. આપણા દેશની અંદર તમને એ પણ ખબર હશે કે સંસ્કૃતિ ખૂબ જ જૂની છે. આપણા દેશની અંદર તમને ઘણા બધા સંસ્કારો, મર્યાદાઓ, સભ્યતાઓ તમને જોવા મળે છે. આ સંબંધની જે પણ મહત્વકાંક્ષાઓ છે, મહત્વ છે, એ બધું જ આપણા ભારત દેશની અંદર તમને જોવા મળશે.
એ આપણે પ્રખ્યાત હતી, પેલા મહત્વની ગણાતી હતી વિશ્વભરની અંદર, ને એ બાબતની સાથે સાથે કે સમૃદ્ધ પણ હતું, વાણિજ્યની બાબતમાં એટલે કે વેપારની બાબતમાં પણ સમૃદ્ધ હતું. માર્કેટમાં પણ ભારતની છે એ માર્કેટ ઊંચું ગણવામાં આવતું હતું. તો વિચારો તમે કે ભારત દેશ છે એ કેટલું બધું વિકાસ પામેલું હતું ત્યારે, બરાબર. તો એ સમૃદ્ધિ અને વાણિજ્ય માટે પણ કેવું હતું તો કે મહત્વનું ગણાતું હતું. હવે ક્યાંની વાત કરે છે તો કે ઈસવીસન, બરાબર, ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં છે એ સામાજિક ધાર્મિક પરિવર્તનો થયા, બરાબર. હવે 15મી સદીથી વાત કરે છે. શરૂઆત ક્યાંથી તો કે ભાઈ 15મી સદીની વાત કરે છે કે 15મી સદીમાં છે યુરોપની અંદર ક્યાં સામાજિક ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે શું કહી શકીએ છીએ તો કે નવ જાગૃતિ, બરાબર. નવી જાગૃતિ એટલે કે નવું કંઈક જાગૃત થયું. હવે આ સુધારા ક્યાં આવે છે તો કે 15મી સદીની વાત કરે છે ને યુરોપમાં, ક્યાં તો કે સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા. સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે નવ જાગૃતિ કહીએ છીએ, એટલે કે નવી જાગૃતિ તરફ એ લોકો વધ્યા. ધીમે ધીમે એ લોકો વિકાસ પામવા માંડ્યા. એટલે એ લોકો શું કરે છે તો કે એની ઈચ્છા થાય છે ભારત આવવા માટે. કોની? યુરોપિયન પ્રજાની. યુરોપિયન પ્રજાની ઈચ્છા થાય છે કે ભારતની અંદર આવે અને અહીંયાની સમૃદ્ધિ છે એનો લાભ લે. એટલે એ લોકો વેપાર કરવા માટે ક્યાં આવે કે ભારતની અંદર, બરાબર. એ જ લાલચથી એ લોકો બધા યુરોપની પ્રજા છે એ 1 by 1 અહીંયા ભારતની અંદર આવે છે. એ જ વસ્તુ આપણે આ પાઠની અંદર શીખવાની છે કે કઈ કઈ પ્રજા આવે છે, ક્યારે આવે છે, ક્યાં હેતુથી આવે છે અને કઈ રીતે અહીંયા પોતાનો પગ બેસાડી દે છે. તો એ જ આપણે હવે અભ્યાસ કરવાનો છે કે શા માટે આવું બને છે, શા માટે એ લોકો યુરોપિયન પ્રજા આવે છે. તો કે એક તો રીઝન થઈ ગયું કે સમૃદ્ધિ ને જે આપણું વાણિજ્યની બાબતમાં એટલે કે વેપારની બાબતમાં આપણે સમૃદ્ધ હતા એના માટે એ લોકો અહીંયા આવતા હતા. આ જ બધી બાબતો છે આપણે શીખવાની છે કે શા માટે અહીંયા આવ્યા, ક્યારે આવ્યા, બરાબર. એના ઘણા બધા સવાલોના જવાબ જે આપણા પાઠની અંદર શીખવાના રહેશે. તો અહીંયા સુધી તમને બધાને ક્લિયર થઈ ગયો છે. હવે આગળ આપણે સમજવાનું છે કે યુરોપિયન પ્રજા 1 by 1 કઈ રીતે આપણા દેશની અંદર આવે છે અને કેટલું શાસન કરે છે, કોની સાથે સ્પર્ધા થાય છે. આ બધી જ બાબતો હવે આપણે શીખવાની રહેશે. હવે આપણે એટલું તો સમજી ગયા કે શા માટે યુરોપિયન પ્રજા અહીંયા આવી છે. એવા જ ઘણા બધા રીઝન જેના હિસાબે યુરોપિયન પ્રજા જે ભારતની અંદર આવે છે વેપાર કરવા માટે. તો હવે જુઓ, આપણે અહીંયા એક નવો પોઈન્ટ સ્ટાર્ટ થાય છે, બરાબર, જેનું નામ શું છે? ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો, બરાબર. શા માટે યુરોપિયન પ્રજા ભારતની અંદર આવે છે અને શાસન કરે છે. આખો ચેપ્ટર છે આમના બેઝ જ ચાલવાનું છે. તમને એક વાત સમજાવી દઉં કે સમાજની અંદર તમારે ડેઈલી હોમવર્ક હું જે તમને આપું છું એ તમારે રેગ્યુલર કરવાનું છે. બીજી એ બાબત કે તમારે ડેઈલી રીડિંગ કરવાનું છે. ડેઈલી જે હું તમને અહીંયા શોર્ટમાં પોઈન્ટ્સ લખાવું છું એ તમે અલગ બુકની અંદર અથવા તમારે જે પણ અનુકૂળ આવે એ બુકમાં તમારે લખી લેવું. અમુક બાબત એક્સ્ટ્રા પણ આવશે કે જે તમે નોટ કરશો તો તમને વધારે યાદ રહેશે અને ઘણું બધું જ્ઞાન તમને મળશે પણ. એટલે રેગ્યુલર હોમવર્ક કરવું, રેગ્યુલર રીડિંગ કરતું રહેવું અને નોટ્સ છે એ પ્રિપેર કરવી. આ બધી બાબતો છે એ તમારે મગજમાં રાખવાની છે ખાસ. હવે તમારા આગળના લેક્ચરની અંદર આપણે આ નવા ટોપિકને આપણે સ્ટાર્ટ કરશું. એ પહેલા જે પણ પ્રસ્તાવના છે એ ફરી એકવાર તમે રિપીટ કરી અને રીડિંગ કરજો અને આપણે જે આગળ શીખી ગયા છે, બરાબર, એ બધીને મગજમાં રાખજો. હવે આજનું તમારું હોમવર્ક છે ને એ જે મેં આજે મુદ્દાઓ કરાવેલા છે, બરાબર, એ મુદ્દાઓ
એકવાર સરખી રીતે વાંચી લેવા. કાલથી હું તમને લખવાનું હોમવર્ક આપવાની છું. હવે તમારે આ હોમવર્ક મળી ગયું છે. તમારે આ હોમવર્ક રેગ્યુલર હું જે તમને આપું છું એ તમારે કરતું રહેવાનું છે અને રીડિંગ પણ કરતું રહેવાનું છે.